હાલોલ એક્સપ્રેસ હાઈવે પર દોડતા ટ્રકમાં અચાનક આગ, ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ. હાલોલ એક્સપ્રેસ હાઈવે પર સોમવારે એક દોડતા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાના પગલે થોડાક સમય માટે હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ વધુ ફેલાય નહીં અને અન્ય વાહનોને કોઈ નુકસાન ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે મુખ્ય માર્ગ પરથી વાહન વ્યવહારને સર્વિસ રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું. ટ્રાફિક નિયંત્રિત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ ઉપર કાબૂ મેળવવા માટે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જોકે ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.